મરી ના તોરી જગતમાં દુઃખ સિવાય દેવી ન મળે પણ દુઃખ એવું કદાચ એવું દુઃખ આવે તો સહન કરી લે પણ કદાચ અમુક એવું દુઃખ આવી જાય મારા બાપ બાગુજી દેવી હાંભળે મરી જાય તો એ મારા દાદા ભાણિયાની દેવી હામું આહુડું પડી જાય અરે દાદી આજ મારો નબળો ભાગલો મેકીને હારાની હગોટે નીકળી જાય ને મણી મારો નબળો ભાગલો દિલીમાં મારા બાપ દરિયા જીતી મારો ન બાપનો બાપ બચી જઈ મારો એ લીલિયાનો દુનિયામાં પડઘા નો પડાવી દીધો તો કે હવા મહિનાના મળાનો ઉભો કર્યો તો કે એના કીધે કદાચ ચોગડી વ્યો હોત ને મારી વાત પણ કદાચ મારાનો થઈ ગયો ને ચોગડી એના કાંડે થઈ નથી હજી એના કાંડે જ છો દેશને કાંડે થઈ ગઈ વન વગડો હજી તો આપ્યો છે પણ કહી દે હજી પાછો ઓરી જાય અને મારી એસલની વાત ફેલો આવે જો દુનિયામાં રાજાને રાખ બનાવ્યો હતો ને બનાવી નાખ્યો નથી તો રાખ ને રાજા નો બનાવી દો સોગળી ભરમાં તો હું આદરીની દેવી મળી દયાયું મેલતી નહીં એ મળી રાખનું બાવડું વતાડેલી વાત ઉપર બેસી જાય જો દુનિયાની અંદરમાં જેટલા ગયેલું પાછું ન લાવી દઉં તો હાજરી હજુ હાજરી એવી ભેટી સમય ની પાસે કદાચ સમજો કહી દે હજી કહી દે મારે એવા જે મારા વાહે તોડીશ નહીં તારા કીધે એક દિન સમય મારો અમને પાછો પડી ગયો હતો હજી પાછો ન પાડીશ કદાચ મારો ભુવન મારી દેવીની બોલી વાહે ફેર્યો દુનિયામાં જો પહેલા પાછા ન લાવી દઉં અને હવા મહિનાના મરદા હતા કદાચ 3.5 મહિનાના હજી આવે તો ઉભા ન કરી નાખું આ વાત બનાવું હજુ નો આવડીની વસ્તુ નો આવડીની દેવી છું આવડા થઈને કોઈ મારી જગ્યામાં આવશો નહીં નો આવડા થઈને હેલાવો અને દુનિયાની અંદરમાં જો કદાચ તારવી ન લઉં ને અને જગની અંદરમાં બાવટો ન ચડાવી દઉં ને અને નવા નંબર નો પડાવી દઉં ને અરે કોઈની જરૂર નથી કદાચ વાંદરીની દેવી બેઠી છે એની વાહે બીક છે ગોપાલિયા બીક મેલ દે મનમાંથી બીક મેલ દે કે કોઈ નથી મારી ભાઈ મારી આંધરી દેવી ભાઈ સુતા રહી અને જો જગની અંદરમાં તારું ચાલ્યું પાવડું કોઈ રેઢું મેળવા જાઉં ને તેથી મને ભાણીએ દેવીને ખાધે ખોટ લાગે
ખમા જીત્યા એ પૂછ લાજતો જવાથી કદાચ મારું દીધેલું કોઈથી પાછું લેવા જવું ને તેથી મારું દીધેલું તો કહેવાય જગની અંદરમાં માણાનું દીધેલું તો કદાચ એક ફેરે પાછું માંગી લે. કદાચ વાંદરિયાની દેવી જેને દઉં છું ને એની પાસે પાછું નથી માંગતી, પણ મારા બોલે મારા તોલે હાઈલા જાઓ અને મારા દોરે હાઈલા આવો ખાલી, અને હાસ ઉપર હાઈલા આવો. જો કદાચ તમારું હાસ કે હારવા દઉં જગની અંદરમાં અને તમારું હાસ કે જવા દઉં કદાચ 50,000 માણા ઉપાડીને કદાચ જો હામો એકલો હાસ લઈને ઉભો રહી જાય છે જગની અંદરમાં. જો તારી આગળ જો આંધળીયાની દેવી ઊભી ન રહી જાઉં તેથી તો આંધળીયાની દેવી બટી જાઉં. ભાગલાની દેવી, મારી ભાંગલના ભાગલાની દેવી, મારા દાદા નાન્યા હિરિયા ના કલબતી દેવી. કદાચ કાર્ય એક તો ન થાય મારી વસ્તી. જો સોગડીએ વર્તન ન લાવું મને પાણી ઓળખે પણ કદાચ ત્યાં દુનિયાની અંદરમાં માણાને બી કોઈ મને આંતરીય દેવીને બીક નથી. સોળા ધારે કદાચ પીઓ ફૂલનું ફરકવા દઉં ને કદાચ દોરા દીએ કુંડો લાવીને ઉભો રાખો તો કદાચ એની મને ટીસણિયા નો ઓરાવી નાખું ને તેથી તો આંધર દેવી કેવો છે એ અરે નિહા તો કોઈ દી તારો તરવો જો ક્યાંય જવા દઉં ને જેટલા જગની અંદરમાં કદાચ મારી દેવી હાટું તું કદાચ બાજુ કરીશ ને આજ મારી આંધળીયા દેવી હાટું કદાચ દુનિયા બાજસ ને અંદર દુનિયા ખાઈ જાય પણ હું આંધળીયા દેવી તારા કાંડેથી ખવા જાઉં તેથી તું ભાણિયા દેવી નો કેવા કમા જીગલા મને આંધળીયા દેવી ઉભા મેં આવણું પાડીશ નહીં. મને નથી હારું લાગતું, મને આવણું પાડીશ ને મને આંધળીયા દેવીને હારું નથી લાગતું. તને આજીવન હસતો રાખ્યો ને જો હસતો ન રાખું ને દુનિયાની અંદરમાં એટલે તારા નામનો કદાચ 52 ગજનો બાવટો ન ફેરવી દઉં ને દુનિયાની અંદરમાં જગની અંદરમાં પગ મેલી જો ફૂલડા નો ઓઢાવું ને તો આંધળીયા દેવી હજી બોલ શું જોઈ છે તારે જગમાં તારી દયા નો કરી દઉં બીજું કઈ નહીં. બસ હું તો આજ છું કાલ માણા રેડો મેલો છે કદાચ વાંદરીએ દેવી મારી ઓર જેને દોઢ વસ્તી કોઈ નથી. એક દિના સમય ધક્કાની બોલી હું ચકુડાને મેલી હતી. જો કદાચ ધક્કાની બોલીએ મારી વસ્તી પાસે નો આઈ આવું ને અને ધક્કાની બોલીએ કદાચ મારી સામે આવો મેં ચકુડાને દેવી સામે આવો ધક્કાની બોલી લઈને ખાલી ઓર બીજું કોઈ લઈને આવશો નહીં. મારી ધક્કાની બોલી આયલા હો છો જગની અંદરમાં ક્યાંય તમને રેઢા મેળવા દઉં તેથી હું ચકુડાને દેવી નો કહેવાય. કમા મારી બોલી આપું કોઈ પડગે આપેલી છે એ રીતે એ પ્રમાણે હેલાવો અને જેથી મારે વેરા થાય મારો સમો થાય એક થડે થઈને ઉભા રહી જાવ. ખાલી દુનિયાની અંદરમાં તમારું પેટ ઢાંકું ઢોરાવાનું તેથી મને ભાણીએ દેવીને કાઢે ખોટ લાગે તમાર હવે સમય ઘણો લીધો છે ગોરધન મામા કહે છે એટલે આપણે સમય કારણ કે જોતા હા એટલે જ કહું છું બે ઈ પછી તમારે અહીંયા સુરતા રાખવાની છે જગતમાં નહીં. મૈપત્યા અહીંયા એની સુરતા મારી આંધળા ભાખુની દેવી હામી છે મિત્રો. પણ જેના બચપનમાં જેના મા ઉઈ ગયા હોય બાપ ઉઈ ગયા હોય
મળી દુઃખનો ભાગ્યો એ મટતી નહીં મારા બાપ ભાણિયા જિંદગી અરે આને દુઃખ સિવાય બીજું નથી જોયું જ્યારથી જન્મ લીધો ને દુઃખમાં એને દુઃખમાં જ જન્મ લીધો છે પણ એના હામું જોજે એ અમારી જગતમાં તો 2.5 વસ્તી છે પણ તારી તો 1.5 છે આમાં આ ભૂપતિયાની 1.5 વસ્તી છે ક્યાં છે બહાર ગયો પડે એ મારી માં ખોડિયાર આમ જો નો આવડ્યા છે નો આવડ્યા અને અત્યારથી ત્યાં ખાધું હોય ને હજી ત્યાંના મુખ્ય તે ખાધું હોય ને તો તારા પાસે બીજું નથી માંગતા માણા દેજે મળી સમજો કઈ નથી સમજો કોઈ નથી વાહો ઉગાડો છે એ તો આગળના ભાગેલા છે બોય નો તારી એટલે જ માડી કહું મારી વસ્તી માગી નો કરતો અરે આ વાંકનું બાવડું જાલ્યું મેલતી નહીં જય હો પોટની દેવી મેલડી સંભાળ જગતમાં તારા પાસે નિયા છે તારા પાસે ધર્મ છે તારી વસ્તી હોય તો ભલે મારી નાયત હોય તો ભલે મારી વસ્તી નહીં પણ કોઈ મારી નાયત પર કોઈ હેરો માટે પણ રમતે તીડા હાથ પર પાણી નહીં તારી લાગલી ને અને જગતની બાપા કોઈ લાગ્યો લાગે હલવા દે અને ભાગ્યા બાપા હું જગતની બાપા તો પદ પાડવા દઉં ને હાલિયા તો જબર ઉતરી મે હેલિયા જગતની બાપા જેથી હાડા 3 દિના મડા ઉભા કર્યા ને તેથી પાયા જેવી પુતળી બની જતી મારી મેલડી મારા બાપ ભાખોજીની દેવી મારા બાપ ભાણાની દેવી પણ જગતમાં દુબળ આવે ને ભુવા દુબળ નો રે ભાઈ નો રે હકુ નો રે નાય તઈ દેવી સામે ઓરતો થાય કે જગત નું હારું ઈશ્યુ પણ અમારા ભાગલે કોઈ નો રહ્યું ને મરી દુબળાની દેવી
નજર તો નાખ તારા આજુબાજુ પાસે આંગળીઓ હરખી ન હોય આમાં કેટલા દુબળા છે તને ખબર છે મને એના હામો તો જો જા જાય કે માંગે માંગે પૂરી કરતા જો પાકી પડી ગયો તો મને ખાતે ખોટ લાગે આ જગતની અંદર જો કઈને મંજૂરી ન કરી દઉં એને માંગે ન કરી દઉં તો ભાઈ મરી દુબળી હમસતી હામો નજરું નાખના યે મારા દાદા નાયા હિરિયાજી એ મારી ધન છે ધન તને અમે નાચ તો તને બીજું ન કહી પણ તારી જગ્યાનો ધર્મ ન જવા દેતી ના દુબળી વસ્તી હામો જોજે હો અને આ પેઢીમાંથી કોઈ જો જરૂર બને અને આ પેઢીમાંથી જો ડાઘ લાગવા દો મારી હાસા બોલી મારી ઉઘાડી તલવાર યા મારી ઉગતાના પોરની દેવી મારી મેલડી મેલડી આજ કોઈ રોગીઓ આવે આજ કોઈ રાહ આવે જો જગતની અંદરમાં જો રોગીઓનું પાણી હું તો પાણી નો જાઉં બધું માધુરીની દેવી મટી જાઉં જહો મારી આ પેઢીની અંદરમાં કોઈ રાહ આવે એના પસારથી પાછી પડું તેથી તો હું માધુરીની દેવીનું પૂરા જય હો તારી જય હો તને દાદા જહના ના દિવસ બાપ બોલી બીજો બોલ નો માનું કોઈ આ પેકુની જગ્યાની અંદર કોઈ કાર્બોલ આવે અને કોઈ બી આવે જોઈને તાર સીમાડો સપના દો ભાણ્યા વેરાગીની તું નારી તો મારી નાખતો આવો જગદીશ બુઆ પ્રકાશ બુઆ મારા બાપ સનિયા વિશ્વાસીની દેવી છે બાપ મિત્રો મારા બાપ ભોજાની વાત કરવી જ્યારે દેવીની ભક્તિ કરવી હોય ને તો ભક્તિ કરવી કાળજા વગરના માણાનું કામ છે બધાનું નથી કામ જંગલની અંદર ખેતરોની અંદર હલો કરે દાણા લાવે અને ગાંધીની હાટની દુકાને દે એમાંથી તેલ લઈને એનો દીવો કરે આવી જેની ભક્તિ રોજની હતી એની મહેનતનું એને દે પણ જ્યારે અવસ્થા આવી ત્યારે ગામના જતને બોલાવ્યા અને જે કાંઈ દીકરા હતા ને એને બોલાવીને કીધું કે બાપ હવે તો મારે જવાનો સમય આવ્યો પણ આ ઓટલા ઉપરથી આ પેઢી ઉપરથી મને હેઠે ન ઉતારતા મારી દેવીની જગ્યામાં મને સમાધિ લેવડાવજો પણ મિત્રો એ મારી વડી દેવી વિહળી તેથી વાત કરી જઈ કે મારા ભોજિયા તને સમાધિ તો લેવડાવું પણ જેથી હું દૈત ખાવા ઉતરું ને તો અડધા પિયાલા હું વિહળી પીવું ને અડધા પિયાલા તને પીવડાવું એવું ભોજિયા દેવી શું બાપ મારા બાપ ભોજિયા ઠકરિયાના પડેલ પાનિયા મારા બાપ સનિયા વિશ્વાસી દીદી હા બળી હા બળી
આજ ગોપાલીઓ એકલ છે પણ મારા બાપ ભાણમલની દેવીને બોલી બીજો બોલ નો માંડવા દેતી મારા દાદા ભોજિયાની દેવી આ જગ્યામાં આવી હોય તો મારા બાપ યાદરિયાની દેવીને બોલીને બીજો બોલ માંડવા દેતી નહીં આવડી આ જગ્યામાં કોઈ વિશ્વાસી ને છેતરવા દેતી નહીં મારા બાપ ભોજિયા ઠાકરિયાની અરે ધર્મ ધર્મ નું હકું છે માણે માણા નું હકું છે પણ કદાચ મારા બાપ વડ ભાખુજીની દેવીએ વિશ્વાસીનું બાવડું જાર્યું હોય તો તને ખબર છે કારણ કે ધર્મ ધર્મ ને ખબર હોય મળી કોઈ છેતરવા દેતી નહીં એ મારા બાપ સનિયા ગરીબની હા મળી હા હાલ મારી નનામી બાળકી મેલડી કહેવાય બાપ મારી ઉક્તાના પોરની દેવી એ જ્યાં 8 થી 15 દી થાય તો વૈણું લઈને આવે છે પણ જગતમાં તને એટલું કહીશી કોઈ કાળવી નજર કરે મળી કોઈ અણખો કરી જાય મારી સનિયાના ગરીબના ભાગલે તું મારી ભોજિયાની દેવી આવી છો હા મારી હા બડે અરજી છે ને કોઈ સેટા વાત માનવા જાય ભાઈ ભાણે દેવી કદી ભૂજી દેવી હિસાબ રાખ હા મને હા ઈ હા સુભાષ એ ધન ને રાજા ધના દેવી કારણ કે સમયનો ભાવ છે બીજું તો કાંઈ નથી આવો પ્રકાશ બુઆ અને પછી એકાદું જોડું લઈ અને જે કાંઈ કારણ કે જગતમાં ખેરવાની જગ્યા માથે યા અનોખી એક રચના છે ભાઈ મારા બાપ હિરમાના બોર્ડ ઉપર કદાચ દેવી ખાવા ઉતરે ને સામે મળતાય ન હોય બોલતાય ન હોય તો એ ખાવું પડે આવો એનો પરચો છે ભાઈ મારા બાપ હિરમાના બોર્ડ ઉપર એના ધર્મ ઉપર કદાચ કણુકો દે ને સામે સકન ન લેતા હોય તો ખાવું પડે આવું એનું ધર્મ છે મિત્રો મારા બાપ વીરમાની દેવી પણ મળે કાલ મારા બાપ હરિયાની દેવીએ બોર્ડ માર્યું છે કે પ્રકાશિયા શું ઓસાના બાકીની વાત કરે તારા અટક્યા કામ તો ઉકેલી દઉં પણ જો 9 મહિને નામાધારી હું બોલીશું ને વીરમાની દેવી જો બોલ નો કબૂલ થઈ જાય ને તેથી તો ખેરવાની જગ્યામાં બેઠી નો બેઠી મારજે જા મારા દાદા વીરમાની દેવી એ મારા બાપ હરિયાના પડેલ પારિયાની દેવી મારા બાપ ગુલાના લબડા ભાગલાની દેવી મળે મારા બાપ હરેના પડેલ પાણીએ કદાચ તું આવી હોય અને તે બોર્ડ માર્યું હોય 9 મહિના નામાધરી તે દીકરા દઈને જગતમાં દેખાડ્યું હોય તો યાદ જા માથે બોલને એક સમય પ્રકાશની ગીરદી અને વેલથી જે હાલતું આવ્યું અને છોકરા નહીં છોડી તારા હરિયાએ વાત માંડી અને પહેલા ખોરે 17 વર્ષે છોકરો ધામણો થયો
તારે હરિયાની બોલી ઉપર હરિયાના એક વાવ્યું હતું મેં કીધું આટલી પેઢી તે કાઢી છે પણ હવે જોજો મારો પહેલો છોકરો એને પહેલા મને નામાધારી નંબર પાડવો જોઈએ હરિયાએ મારી વાત સર્વ લીધી ઈ મારા બાપ હરિયાની દેવીએ કદાચ નંબર માંડ્યો હોય તો જગતમાં કદાચ રાત પાસે દેવી આવી હોય ને એક દી મારો હરિયો રાગ હતો મારી નાગ એ હું રાગની દેવી માનેલા નંબર ભરવા જાતી નહીં રે મારા બાપ વીરમાની દેવી મારી દગાવડી જય હો હકતડી મારી હાગાની લેનારી હકતડી રે મારી હાગાની લેનારી હકતડી અરે બે જાય પરદેશ જાય મારી હકતડીને ટપોરો મારે જગતની માથે જય હો જય હો મારી માં પારગરી મિત્રો આ મોલાડિયા કુળ મારા મા પીરમાં અને મા મુઈમાં વિરુમગામી આ કુળની દીકરી હજી સુંદરીનો શેડો નાખેલો હા બાબડી ગયો અને પરલોકના સુદામણા થયા પણ આ જગ્યામાંથી મારા બાપ વીરમાએ મારી પારગરી હામો ટકોરો માર્યો કે મળી હજી તો જગતમાં કાંઈ જોયું નહીં ચાર મંગળ નો વર્તાયા અને તારથી નામ મટાડી દીધું ને મળી જાજઈ મારી મા પારગરી મારા વીરમાના ભાગલેથી કાઢી મારી પારગરી ગોપાલ દે છે ને પણ ભવન ભૂલની ઉપર કોઈ લાગ્યો લાગ માને ને અને લાગે જો લાગ લેવા દઉં તો મારું મારી ગયો હા મળી હા હા મળી હા ધન સે ધન મળી એ તને જાજા જહના દેવી છે